ખુલી ગયા છે અને વીવીપેટ સહિતના જે સાધનો છે, ઈવીએમ મશીન અને તમામ સાધનો હાલ અત્યારે કાઉન્ટિંગ હોલની અંદર ગોઠવવામાં આવી રહ્યા છે અને મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ઘણી બધી જગ્યાએથી રૂઝાનો આવવાના પણ શરૂ થઈ ગયા છે અને જે રીતની આશા નાગરિકો રાખી રહ્યા છે, મતદારો રાખી રહ્યા છે, એ પ્રમાણેના જે પરિણામો છે એ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે આપણે જોયું કે દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને આ 7 તબક્કાની અંદર યોજાયેલી ચૂંટણીની અંદર જેટલા પણ ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા હતા એ લોકોના જે મતો છે, મતદારોના મત છે, એ ભાવિ મતદારોના મતનું જે ઈવીએમની અંદર સીલ કરીને રાખી દેવામાં આવ્યા હતા. છેલ્લા તબક્કામાં 1 તારીખે મતદાન થયા બાદ જે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા મુજબ એનડીએની સરકાર ફરી પાછી બની રહી છે અને નરેન્દ્ર મોદી ફરી પાછા વડાપ્રધાન બની રહ્યા છે. હાલ આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર કે કેટલીક જગ્યાએથી જે શરૂઆતના આંકડાઓ છે એ સામે આવી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની લગભગ 8 સીટના રૂઝાન આવી ચૂક્યા છે, જેમાં 7 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ 1 સીટ ઉપર આગળ ચાલી રહી છે. આ શરૂઆતી રૂઝાન છે, આમાં પરિવર્તન આવી શકે છે, પરંતુ જે રૂઝાન હાલ અત્યારે પહેલા રાઉન્ડની શરૂઆતમાં મળી રહ્યા છે એ 8 સીટના રૂઝાનમાં 7 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. તો એ જ રીતે દેશભરના જે રૂઝાનો સામે આવી રહ્યા છે એની અંદર 71 સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બારડોલી લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયા સોમવારે આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે યોજાનાર છે. હાલ આપણે આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે 8 કલાકથી આ મતગણતરી પ્રક્રિયા જે સ્થાન પર થનાર છે તે સ્થાન પર હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સુરક્ષાના પગલે ગોઠવી દેવામાં આવ્યો છે. બારડોલી લોકસભાની મતગણતરી છે તે 98 ટેબલ પર 160 રાઉન્ડ થકી મતગણતરીની પ્રક્રિયા યોજવામાં આવશે. 13,27,000 થી વધુ મતદારોએ આ બારડોલી લોકસભામાં મતદાન કર્યું હતું અને 15,000 થી વધુ બેલેટ પેપરથી મતદાન થયું હતું. તો જોવા જઈએ તો પહેલે બેલેટ પેપરની મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે, પછી ઈવીએમ થકી ઈવીએમના મતદાન ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. કુલ 160 રાઉન્ડ થકી આ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. લગભગ બપોર સુધીમાં બારડોલી લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પક્ષનો પરચમ ફરી બારડોલી લોકસભા પર કયા પક્ષનો પરચમ લહેરાય છે. અક્ષય ભદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ જ્યારે થોડી ક્ષણમાં આવવા જઈ રહ્યું છે ત્યારે જુનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાલ આપણી સાથે જોડાયા છે. જી હીરાભાઈ, કેટલો વિશ્વાસ જીતનો? મને સંપૂર્ણ વિશ્વાસ છે. લોકોનો જે ઉત્સાહથી આવકાર મળ્યો છે આવકાર પ્રમાણે. કેટલી લીડની હશે? 1 લાખ ઉપરથી જીતશું. ચોક્કસથી કહી શકાય કે જે હીરાભાઈ જોટવાએ 1 લાખથી વધારે જીતની આશા વ્યક્ત કરી છે. ત્યારે આવનારા સમયની અંદર શું પરિણામ હશે તે જોવું રહ્યું. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. લોકસભા 2024ની ચૂંટણીનું જે મતગણતરીનું છે તે થોડી ક્ષણોમાં શરૂ થવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ 13 લોકસભા બેઠક જુનાગઢની, તો હાલ જુનાગઢના એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આવેલ ટેકનિકલ કોલેજ ખાતે આજે ગણતરી છે થોડી ક્ષણોમાં શરૂ થવાની છે. હાલ જે ગણતરી માટેનો સ્ટાફ છે તે અંદર ચુસ્ત ચેકિંગ વચ્ચે જઈ રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમા અને હીરા જોટવા કોંગ્રેસના જે છે તેની વચ્ચે કાંટાની ટક્કર છે. ત્યારે કુલ 11 ઉમેદવારો છે તે આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આખરે જે જીતનો કળશ છે તે કોની પર ઢોળાય છે તે જોવું રહ્યું. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર લોકસભાની બેઠકની ચૂંટણી જે યોજાઈ હતી એ બેઠકોના મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને ગુજરાતની 8 બેઠકોના શરૂઆતના રૂઝાન સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર આપ સૌથી પહેલાં આ રૂઝાન મેળવી રહ્યા છો. બીજેપી
7 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે કે કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે કે આ સમગ્ર ભારતની અગર વાત કરીએ, સમગ્ર દેશની વાત કરીએ તો 71 બેઠકો ઉપર હાલ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, 26 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને 3 બેઠકો ઉપર અન્ય પક્ષના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 100 બેઠકોના રૂઝાન હાલ આવી ચૂક્યા છે અને આ 100 બેઠકોમાં હાલ અત્યારે એનડીએ અને બીજેપી આગળ ચાલી રહ્યું હોય એવું હાલ અત્યારે દેખાઈ રહ્યું છે. એનડીએની 71 બેઠકો ઉપર એ આગળ પહેલા રાઉન્ડમાં ચાલી રહ્યા છે. એ પ્રકારના રૂઝાનો આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જે રીતના એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે એ મુજબનું પરિણામ આવે છે કે નથી આવતું, એનાથી વધુ બેઠકો એનડીએ મેળવે છે કે એનાથી ઓછી મેળવે છે. જે પ્રકારના દાવા કોંગ્રેસના પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે કે આ જે એક્ઝિટ પોલના દાવાને વખોડી કાઢવામાં આવ્યો છે. તમામ જે નેતાઓ છે એ લોકોએ એવું જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ કરતાં વિપરીત પરિણામો આવી શકે છે અને પોતાની જીતનો દાવો કોંગ્રેસ પાર્ટીએ પણ કર્યો છે. તો હવે એક ક્ષણ આવી ચૂકી છે, મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને બપોર સુધીમાં લગભગ સ્થિતિ સ્પષ્ટ થવા માંડશે અને કોની સરકાર બને છે કિસ્સા ખુરશી કાની અંદર આપ જોઈ શકશો કે કઈ રીતે મતગણતરી આગળ વધી રહી છે અને કેટલા ઉમેદવારો કઈ પાર્ટીના જીતી રહ્યા છે. અને એ જ રીતે આપણે તમામ જે ચૂંટણી મતગણતરીના જે પાસાઓ છે એની પડની માહિતી ઇન્ડિયા ન્યૂઝ પર આપ નિહાળી શકીશો. તો હાલ અત્યારે નવા અપડેટ સામે આવી રહ્યા છે. 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે 1 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. નવા અપડેટ આપને જણાવી દઈએ, ગુજરાતની 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે 1 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીની જે દેશભરની તમામ બેઠકો ઉપરથી જે રૂઝાન મળી રહ્યા છે એમાં 178 બેઠક ઉપર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનના 78 ઉમેદવારો હાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એની સાથે સાથે 14 અધર્સ ઉમેદવારો જે નિર્દલીય ઉમેદવાર કહી શકીએ એ આગળ ચાલી રહ્યા છે. અને જે અત્યારે અપડેટ મળી રહ્યા છે એ મુજબ ગાંધીનગર બેઠક પરથી જે અમિત શાહ છે એ હાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એ જ રીતે નવસારી બેઠક ઉપરથી CR પાટીલ પણ આગળ ચાલી રહ્યા હોવાના રૂઝાન મળી રહ્યા છે. ગાંધીનગર બેઠક ખૂબ જ મહત્ત્વની કહી શકાય. દેશના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પોતે એ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે અને હાલ અત્યારે શરૂઆતના જે રૂઝાન છે એમાં અમિત શાહ આગળ હોવાના અહેવાલ મળી રહ્યા છે. 16 બેઠકો ઉપર બીજેપી આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં, જ્યારે કે 178 બેઠકો ઉપર હાલ અત્યારે એનડીએ ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના 78 ઉમેદવારો હાલ અલગ અલગ જગ્યાની બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. તો આપ અત્યારે હાલ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે મતગણતરી કેન્દ્રના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, કઈ રીતે મતગણતરી થઈ રહી છે એના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી
અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સૌથી ઝડપી પરિણામ આપ નિહાળી રહ્યા છો. હાલ અત્યારે જે લાઈવ દ્રશ્ય છે મતગણતરી કેન્દ્રના એ આપ નિહાળી રહ્યા છો. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ હાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. કુલ 17 બેઠકો ઉપર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યું છે. 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દેશની 205 બેઠકો ઉપર એનડીએ ગઠબંધનના ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 80 બેઠકો ઉપર ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 10 બેઠકો ઉપર અધર્સ આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર આપ પલે પલની માહિતી મેળવી શકો છો. હાલ અત્યારે જે પ્રકારે દેશભરની ચૂંટણી યોજાય એની અંદર હવે સત્તાનું સુકાન કોણ સંભાળશે એ થોડી વારમાં નક્કી થઈ જશે. 205 બેઠકો ઉપર એનડીએ ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાનું અપડેટ આવી રહ્યું છે. હાલ અત્યારે 80 બેઠકો ઉપર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ આગળ છે. રાજકોટની બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. કુલ 17 બેઠકો ઉપર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાલ અત્યારે આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના 1 ઉમેદવાર ગુજરાતમાં આગળ ચાલી રહ્યા છે. તો જે રીતે હાલ અત્યારે દેશભરના આ ચૂંટણીનું મહાપર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના 205 ઉમેદવારો એનડીએ ગઠબંધનના આગળ ચાલી રહ્યા છે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યાના અહેવાલ છે. ગુજરાતમાં કુલ 18 બેઠકોના જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે એમાં 17 બેઠકો ઉપર હાલ અત્યારે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 1 બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. સુરત લોકસભા બેઠકની 1 સીટથી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવી દીધું છે. નિર્વિરોધ આ ઉમેદવાર મુકેશ દલાલ આ બેઠક ઉપરથી જીતી ચૂક્યા છે. ચૂંટણી યોજાય એ પહેલાં જ નિર્વિરોધ એ ચૂંટણી જીતી ચૂક્યા છે. હવે હાલ અત્યારે 25 બેઠકોનું જે મતગણતરી છે એ ચાલી રહી છે, જેમાંથી 17 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને 1 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે. દેશભરની અગર વાત કરીએ તો દેશભરમાં એનડીએ ગઠબંધનની 250 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના 114 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 10 બેઠકો અધર્સ આગળ ચાલી રહ્યા છે. એક્ઝિટ પોલના જે પ્રકારના રુઝાન સામે આવ્યા હતા, 1 તારીખે છેલ્લા તબક્કાનું મતદાન થયા બાદ જે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને ઇન્ડિયા ન્યૂઝ નેશનલ ઉપર જે રીતનું એક્ઝિટ પોલ દર્શાવવામાં આવી રહ્યો હતો એની અંદર જે રીતની જે આંકડાઓ બતાવવામાં આવી રહ્યા હતા, ફરી પાછા નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનતા જઈ રહ્યા છે.
उत्साह भी और साथ साथ एक बदलाव की चाहत, तो उसी से हम ये फिर उम्मीद रख रहे हैं कि वो परिणाम जो है वोट में बदलेंगे और वोट से सीटों में बदलेगी। काफी सवाल हुआ। अपोजिशन देख रहे हैं कि काफी एक्टिव नजर आ रहा है मतदान से पहले, मीटिंगें भी हुई, लेकिन इलेक्शन कमीशन को बार बार एक तरीके से नोटिफिकेशन या कहें या उनको बार बार चिताने की कोशिश भी की जा रही है कि हम अलर्ट हैं, आप लोगों की तरफ से कोई दिक्कत ना हो, इस बात का भी ध्यान रखा जाए। बार बार हम देख रहे हैं भूपेश बघेल भी ट्वीट कर रहे हैं और बता रहे हैं कि ये चीज़ें कमी आ रही है जिसकी तरफ से इलेक्शन, कहीं ना कहीं आपको लगता है कि कोई दिक्कत आ सकती है चुनाव आयोग की तरफ से, या कोई तब यही कारण है कि इलेक्शन कमीशन को बार बार अपोजिशन एक मैसेज देने की कोशिश कर रहा है? देखिए, पूरे चुनाव में आपने देखा होगा कि एक तरफा जो था इलेक्शन कमीशन का रवैया सरकार की ओर, तो कहीं ना कहीं एक बायस बहुत ही साफ दिखा है, जिसकी वजह से ऑपोजिशन भी परेशान है और इसीलिए बार बार सवाल उठा रही है। तो आज भी हम यही उम्मीद रख रहे हैं कि जो इलेक्शन कमीशन है वो निष्पक्ष होके अपना काम करे। भरूच सीट आप लोग जीत रहे हैं? बिल्कुल जीत रहे हैं इंडिया अलायंस। थैंक यू। જે રીતે જોઈ રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સૌથી સટીક જે વિશ્લેષણ આપ જોઈ રહ્યા છો, હાલ અત્યારે સૌથી ઝડપી પરિણામના વિગતો આપ મેળવી રહ્યા છો। બીજેપી 17 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે। ગુજરાતની 25 બેઠકોનું હાલ અત્યારે મતગણતરી ચાલી રહી છે અને 25 બેઠકોમાંથી 17 બેઠકો બીજેપી આગળ ચાલી રહ્યું છે, 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। 18 બેઠકોના જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબના આપ વિગત જોઈ રહ્યા છો। 250 બેઠકો ઉપર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો 114 બેઠકો ઉપર હાલ અત્યારે આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 10 બેઠકો ઉપર અધર્સ ઉમેદવાર જે ખરા એ ચાલી રહ્યા છે। 2 सीट कांग्रेस की आ सकती हैं और 2 आ सकते हैं आम आदमी पार्टी की। 1 सीट बांसुरी स्वराज की जीत सकती है बीजेपी। बस 5 हुए, बाकी 2। बाकी 2 अब देखिएगा क्या होता है। लेकिन सर, जो इंडिया अलायंस के कई सीनियर लीडर के जरिए जो है ईवीएम पे सवाल उठाना शुरू हो गया है, चुनाव आयोग पे क्वेश्चन है, आपका जो एक्सपीरियंस है पॉलिटिक्स का, आपको क्या लगता है कि जो एलिगेशंस इंडिया अलायंस की तरफ से लगाए जा रहे हैं उसमें कोई फैक्ट है, कोई सच्चाई है या परसेप्शन है? वो नहीं, देखना पड़ेगा अभी, आज स्थिति क्या बनती है उसके हिसाब से कहा जाएगा। तो अगर आप लोग जीतते हैं तो जनता का आशीर्वाद, अगर आप लोग हार जाते हैं तो उसे भी स्वीकार करेंगे? करना पड़ेगा, और कोई चारा नहीं। थैंक यू। તો જશ્નની તૈયારીઓ ચાલી રહી છે દેશભરમાં। ભારતીય જનતા પાર્ટીના હાલ અત્યારે એનડીએ ગઠબંધનના 250 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। બીજેપીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શરૂઆતી રુઝાન બાદ હાલ જશ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને 114 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો પણ આગળ ચાલી રહ્યા છે અને અન્ય 10 ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। और जो इसीलिए ऐसे सवाल उठता है, जो चंडीगढ़ के चुनाव में इन लोगों ने किस तरीके का लापरवाही किया, देश का जनता देखा है। तो हम लोगों को विश्वास है इस बार इंडिया गठबंधन 295 जो राहुल गांधी जी का जो बात है वो सच होगा। आप दक्षिण के राज्य कर्नाटक से आते हैं जहां आपकी सरकार है, कर्नाटक को लेकर क्या आपका प्रोटेक्शन है? देखिए, क्या इन लोग ने जो सर्वे का आंकड़ा कर्नाटक में ही 90 दिया था कांग्रेस को, 136 हुआ, तेलंगाना में कितना दिया था, तो ये सर्वे क्या बोलते आप ही जानते हैं। एग्जिट पोल को लेकर काफी सरकार उत्साहित है। देखिए, सरकार उत्साहित है, कांग्रेस वहाँ भी, हम लोग भी उत्साहित है, सबसे ज्यादा सीट हम लोग जीत रहे, हम भी उत्साहित है। कई इंडिया अलायंस के लीडरों ने सवाल उठाना शुरू किया है ईवीएम पर। वही मैं बता दिया, चंडीगढ़ में इन लोग ने क्या किया पूरा, हाँ, वो भी सबके सामने। लोकतंत्र का बचाने का बात राहुल गांधी जी बार बार संविधान का बचाने का बात क्यों कह रहे हैं? इस देश में पिछले 10 साल में इन लोग ने क्या क्या किया,
इंस्टीट्यूशन को हाथ में रख के क्या नहीं किया वो बताइए। तो इसीलिए इस बार लोकतंत्र बचाना, संविधान को बचाने के लिए देश का जनता ने और खास तौर पे बेरोजगार युवा ने इंडिया गठबंधन को वोट दिया। તો વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. વલસાડ બેઠક પરથી જે ધવલ પટેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જુનાગઢથી રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. સાથે સાથે તમે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સૌથી ઝડપી પરિણામ જોઈ રહ્યા છો. અમદાવાદ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં 17 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. તો આપ જોઈ રહ્યા છો 265 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એનડીએના उम्मीदवार आगे चाली रहा है. को भी उस पत्र को अच्छी तरह पढ़ना चाहिए और बिना किसी दबाव भय के अपना काम करना चाहिए. वर्कर्स को क्या सर मैसेज है पैन इंडिया लेवल पर आज? निश्चिंत रहिए, लेकिन अड़े रहिए, अडिग रहिए, हिलिएगा मत अपने अपने काउंटिंग सेंटर से. अब अनुमान, लेकिन हमारा अनुमान यह है कि जिस हिसाब से हमारे कार्यकर्ताओं ने काम किया है, कांग्रेस की राहुल जी की जो उन्होंने एक मैनिफेस्टो में जो बात कही है, नौजवान के लिए, किसान के लिए, मजदूरों के लिए, महिलाओं के लिए, बच्चों के लिए, इस देश के हित में संविधान को बचाने के लिए, जो संविधान देश की बुनियाद है, अगर बुनियाद कमजोर हुई तो ये देश की इमारत खत्म हो सकती है. इंतजाम कांग्रेस ऑफिस में है, 295 सीट को लेकर आपके लीडर्स जो हैं होपफुल हैं. इसी बीच मैं तो कह रही हूँ जो बात कहा है खड़गे जी ने बात की है, राहुल जी ने कही है, 295 प्लस हो सकती हैं, कम नहीं होंगी. तो फिर क्या आपको कोई डाउट है ईवीएम पे, या लगता है कि देखिए ईवीएम पे डाउट किस लिए कि जिस तरह से माहौल क्रिएट कर रहा है, मीडिया को खरीद रखा है, पता नहीं आप कितना दिखाएंगे, पर मीडिया को जिस तरह से ये मैनेज कर रखा है, क्योंकि मुझे याद है जब इन्होंने कहा था गुजरात में एक कमी रही थी कि मीडिया मैनेज नहीं हुआ था. आज मीडिया तो वोटों की गिनती नहीं करेगी ना, वोटों की गिनती नहीं, अभी मैं वोटों की गिनती की बात नहीं कर रही हूँ. मीडिया को इस तरह से मैनेज कर रखा है, लोगों के दिमाग में एक हुआ बना दिया कि हम पहले 400 पार, अब 400 पार तो मुंह बंद हो गया, सरकार बनाएंगे, ये बनाएंगे. अब तो वक्त बताएगा, लोगों ने इन्हें वोट नहीं किया, ये पक्का है. दिल्ली का क्या होगा, 7 सीटों का? दिल्ली का मेरे हिसाब से हम 7 सीटें जीतने चाहिए. પરિણામના રુઝાન મળી રહ્યા છે એ પ્રમાણે એનડીએ 265 બેઠકો ઉપર હાલ અત્યારે દેશભરમાં આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન જે 120 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા હોવાના હાલ અત્યારે રુઝાન મળી રહ્યા છે. શરૂઆતી રુઝાન છે, આની અંદર પરિણામમાં પરિવર્તન થઈ શકે છે. ગુજરાતની અગર વાત કરીએ તો 18 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અને 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. દેશની અગર વાત કરીએ, વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. પૂનમબેન માડમ જામનગરથી આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ધવલ પટેલ બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢથી રાકેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સૌથી ઝડપી તમે પરિણામના આંકડાઓ જોઈ શકો છો. વલસાડથી ધવલ પટેલ હાલ ચાલી રહ્યા છે આગળ. ગુજરાતની 25 બેઠકો ઉપર ચાલી રહ્યું છે હાલ અત્યારે મતગણતરી ચાલી રહી છે, અને 18 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ હોવાના અહેવાલ મળી રહ્યા છે. 1 બેઠક ઉપર શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર આગળ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. 265 બેઠકો
એનડીએ ગઠબંધન જે ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના 120 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરથી બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ હાલ આગળ ચાલી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. लखनऊ के मतगणना केंद्र पर मौजूद हैं जहां काउंटिंग की शुरुआत हो गई है। आपको एक्सक्लूसिव तस्वीरें दिखाएंगे कि कैसे ये शुरुआत जो हो गई है मतगणना की। लखनऊ की दोनों अहम सीटें, लखनऊ और मोहनलालगंज की सीटों को लेकर यहाँ मतगणना चल रही है। बाई इलेक्शन की विधानसभा की भी एक सीट है और इन सीटों को लेकर यहाँ ये मतगणना शुरू हो चुकी है। आप तस्वीरें देख सकते हैं कि कैसे ये काउंटिंग शुरू हो चुकी है और लगातार चाहे वो समाजवादी पार्टी हो या फिर कांग्रेस के कार्यकर्ता, उनका कहना था कि वो यहाँ पर मौजूद रहेंगे, किसी तरह की गड़बड़ी नहीं होने दी जाएगी, पहरेदारी की जाएगी। इन सारी बातों को लेकर भी खासतौर पर एहतियात रखी जा रही है और मतगणना स्थल पर मतगणना शुरू हो चुकी है। आज तय होगा कि देश में किसकी सरकार बनेगी और उत्तर प्रदेश की राजधानी लखनऊ की हॉट सीटों की बात की जाए तो लखनऊ से राजनाथ सिंह मैदान में है और इसी तरह उत्तर प्रदेश में अलग अलग मतगणना केंद्रों पर मतगणना की शुरुआत हो चुकी है। कैमरामैन राजेंद्र के साथ अभिषेक सिंह, इंडिया न्यूज, लखनऊ। રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. હાલ અત્યારે જે મળી રહ્યા છે, રાયબરેલીથી ઇન્ડી ગઠબંધન આગળ હોવાનું અહેવાલ આવી રહ્યા છે. વલસાડ બેઠક પરથી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કુલ 18 બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. કુલ અગર દેશભરની વાત કરવામાં આવે તો 294 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન જે ખરું, એનડીએ ગઠબંધન ખરું, એ આગળ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન 168 બેઠક ઉપર આગળ હોવાના અહેવાલ છે. 19 બેઠકો ઉપર અન્ય ઉમેદવારો આગળ હાલ ચાલી રહ્યા છે. ગુજરાતની 25 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે. એમાંથી એક બેઠક પહેલાં જ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂક્યું છે. 26માંથી એક બેઠક પર જીત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીની. હાલ અત્યારે 25 બેઠકોનું પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે. બીજેપીના 18 ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કુલ 294 બેઠકો ઉપર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ઇન્ડી ગઠબંધન 168 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. બનાસકાંઠાથી રેખાબેન આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન વર્સિસ રેખાબેન વચ્ચે એક કાંટાની ટક્કર રહી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને હાલ અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે એમાં રેખાબેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જે રીતે બનાસકાંઠા બેઠક ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત હતું, ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ બેઠક કહી શકાય એવી બનાસકાંઠા બેઠક હતી કે જ્યાં આગળ 2 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ તરફથી અને એ બંને વચ્ચે ખૂબ જ રસ્સાકસી ભર્યું ચૂંટણી કહી શકાય કે થઈ હતી. રેખાબેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલ અત્યારે આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગેનીબેન રેખાબેનથી પાછળ ચાલી રહ્યા છે. નવસારીથી CR પાટીલ આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ છે. જામનગરથી પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ છે. ગુજરાતની 18 બેઠકો ઉપર બીજેપી આગળ છે, કોંગ્રેસ 1 બેઠકો ઉપર આગળ છે.